જોતા કરી મારે ઘરની બાયણે જવું પડે, મને વિસ્તાર થાય. મારે જો કેવા દી આવ્યા કઈ ખબર નથી પડતી. જોતા મારા દીકરા લેપટોપ ને અહીંયા બધી વસ્તુ ને એનું ઓલું વગાડવાનું ને મારી મિની જોતા મારી મિની હાલમાં તારું ઘર છે પણ શું કરું, આપણે જવું પડે. કેવી ડાય ડમરી થઈને હોતી જોતા એને કઈ ખબર છે કે હું છે ને હું નહીં. આને લઈ જાવી મકાને કોણ ખાવાનું દે બિસાડીને હાલ કે ધાયરું આપણું નથી થવાનું, ધાયરું કોઈ દી આપણું ન થાય. હે ભગવાન. મમ્મી તું શું રડતી હતી? મમ્મી કઈ નથી રડતી દીકરા, હું તો બસ એમ કહું કે જોતા તાર બાપને કઈ છે કે મારા દીકરાને જવાનું કહી દીધું, એને એકવાર કઈ વિચાર થયો હા વયા જાવ લે, એને કઈ છે? મમ્મી તમે ઉપાધિ કરોમાં હું છું ને પછી હું છે, તમારા માટે કેટલો ભોગ આપ્યો હે, તો હું તમારા માટે ભોગ નહીં આપું. હું કંઈ થોડો કંઈ તમને મૂકી દઈ, કોઈ દી મારામાં નહીં આવે કે હું તમને મૂકી, કેમ કે તમે હાચાનો સાથ દ્યો હો અત્યારે મારો, તો હું તમને કેમ મૂકી શકું? મમ્મી આમ જોવો, કોઈ દી હું તમને નહીં મૂકું, મરીશ ને તોય મને માં કરી જાય, એટલો માં તમને વિશ્વાસ રાખો તમે મારા ઉપર. દીકરા વિશ્વાસ જ છે, પણ દીકરા આવનારી છે ને એ ન કઈ રહેવા દે. હું એમ કહું દીકરા આવનારી મમ્મી નીસુ એવી નથી, હું સાચું કહું. નીસુ તો ગાંઠકને કહેતી હતી કે હું નોકરી કરવા જાય ને તમે નોકરી કરજો, આપણે કે હાવ છે ને વ્યવસ્થિત કે બધું ઘર હાલશે ને મમ્મી ઘરે કામ કરીએ, એ એમ જ કહેતી હતી. દીકરા પછી કેટલોક ટાઈમ માંથી કામ થાય, બધું માં થોડી કામ કર્યા રાખે માં. પછી મારા હવે કઈ હાટકા ન હાલે ને હવે દેવા ટાટિયા દુખે માંડી મતું ગોયરું. હમણાં સુનિલની વહુ આવીએ ને પછી મારે નિરાયત, પણ થોડી નિરાયત હોય ને હોય ન હોય, જિંદગીમાં નિરાયત ન ચડે ભાઈ. કઈ વાંધો નહીં મમ્મી, તમે ઉપાધિ કરો માં. હા ભરાઈ ગયા થયેલા તમારા. અને અહીંયા છે ને હું એક ઓલા ભાઈ છે ને મનુભાઈ, એની એક ભાડે મકાન છે અત્યારે. તો મમ્મી રૂમ રસોડું હાલશે ને? હે જી હોય હાલ હે માં, મને તો આ ઘર મૂકવું ને મારું મન જાણે છોકરા. કેવું ગુંડા લાગી આપણે, કેવા લાગી અહીંથી નીકળીએ તારો બાપ એકલો. કીના હામું જોવું, મારે છોકરાનું જોવું કે ભાઈડાનું જોવું, કીનું કરવું આમાં મને કંઈ ખબર નથી પડતી. કંઈ વાંધો નહીં મમ્મી, હાલો હું કાકાને મળી આવું અને ઘર ભાડેનું કહી આવું. અત્યારે તો 2000 ભાડું કહે છે. અત્યારે તો મમ્મી તમારી પાસે પૈસા હોય ને એ મને થોડાક આપજો, 4-5 હજાર, કેમ કે હજી નોકરી મળે તો 8-10 દી વયા જાય, પગાર આવે તો મહિનો વયો જાય, એટલે એને થોડાક મારી પાસે છે 6-7 હજાર, અને તમે થોડાક આપજો તો આપણે આ મહિનો તો નીકળી જાય, તો આવતે મહિને મારા નોકરીના પૈસા આવી જાય. હા ભાઈ થોડાક છે આપી પાછા હોય, મારી પાસે એટલા ન હોય, તાર બાપ પાસે હોય, મારી પાસે શું હોય, ઘરમાં કામ જ કર્યું, કોઈ દી ધ્યાન ન દીધું કે રૂપિયા ભેગા કરાય, એટલી બુદ્ધિ ના હાલી ભાઈ, એટલી બુદ્ધિ હાલી હોત તો આમ ન મારી નટાણે નીકળવું પડત. કોઈ શું કરવું, કાંઈ વાંધો દીકરામાં ઠેલા ભરાઈ ગયા, નાહી ધોઈ લઉં ને પછી આપણે નીકળીએ. હા મમ્મી ક્યાં જાવ મમ્મી? મારી ઓલી છે ને ઓલી વસ્તુ એ લેતી આવું, ભૂલી જાય, હારું મને યાદ આવ્યું છોકરા. વસ્તુ છે મમ્મી? છે હું તને કહેવાય નહીં પડી ત્યાં. હા એ છે ને હું લેતી આવું, પેલા મૂકી દઉં, પછી ભૂલાઈ જાય, હગે વગે થઈ જાય ને તો મારે ક્યાંય નહીં રહું. હો ભાઈ. હા મમ્મી. કોઈ મારી ઘર મૂકવું ને બહુ ઉપાધિ વાર છે. જો તો મમ્મીને બિચારાને કેવી ઉપાધિ થતી છે, ઘર મૂકવું કોઈ શું કરવું, પણ નીસુને પામવા માટે આ બધું કરવું પડે. હાલો નીસુને ફોન કરી દો, એ મને કહેતી હતી કે તમારા પપ્પા શું કહે મને કહેજો. પપ્પાએ તો કહી દીધું, એને કહી દઉં કે છે ને આવી રીતે થયું હે, એટલે હે ને હાલ એને ફોનમાં વાત કરી લઉં કે હે ને મારો હે ને ભાડે જઈએ હું મમ્મી, અને કાલકના માગું લઈને નિરાતે વ્યવસ્થિત ઘર મળશે પછી અમે આવશું. મેરે દિલ મેં મેરી જાનમ मैंने तुमसे प्यार किया रे, मैंने माना तुझे पिया रे, मैंने माना तुझे पिया रे, दिल चुरा लिया, दिल चुरा लिया. એ વાસને યાદ આવે છે ને એટલે ફોન એને આવ્યો કે શું થયું શું નહીં, એકવાર વાત તો કરાય ને એવા છે. અને જાનવી કેવી, જાનવને ગુસ્સો આવતો હતો કે જો સુનિલારે હા થઈ ગયું છે, જરાય નહોતું ગમતું. મને ખબર ને જાનવને કાંઈ વાંધો નહીં, હું તો છે ને
વટી જાઉં મોઢું એનું. લે આ તો સુનિલનો ફોન આવ્યો. હાલો, જય શ્રી કૃષ્ણ. શું કરતા હતા? આ રહ્યો જો અહીંયા બેઠો હતો અને હું નીસુ એમ કહું છું કે છે ને મમ્મી પપ્પાને મેં જઈને વાત કરી હતી ત્યાં તો પપ્પા મમ્મી છે ને મગજ મારી કરતા હતા નીસુ. તો છે ને એમાં એવું થયું છે કે પપ્પાએ કહી દીધું કે તમે બે છે ને ઘરની બહાર વયા જાવી કે કંઈ તમારી અહીંયા જરૂર નથી માગું લઈને જવું હોય તો. મેં કીધું કે આ વાંધો નહીં એમ વયા જાઉં બરાબર ને નીસુ? ઓહો એવું થયું? બરાબર તો બરાબર, પણ હું એમ કહું છું કે શાંતિથી મનાવાય ને, તમે ગુસ્સે થઈને કીધું હે એટલે તમારા પપ્પા એમ કીધું, નહીં તો એમ ન કે. તો શું થયું પછી? બસ પછી એમ થયું કે મમ્મીને મને કહી દીધું તમે બહાર વયા જાઓ. મને કીધું કમાય તારી રીતે, તમારી રીતે લગ્ન કરો, કંઈ કરો, જેમ કરવું એમ કરો. મમ્મી બિચારા ત્યાં ઠેલા ભર્યા અને ફૂલ રડતા હતા નીસુ. એ કે જો તો મારે તો અત્યારે દી છે આવું બધું કરવાનું. મેં તું કંઈ વાંધો નહીં મમ્મી, તારો દીકરો તારો કોઈ દી સાથ નહીં મૂકે. બરાબર વાત કરી ને હે નીસુ? તો મમ્મી બિચારા કેવા કરે આપણા હાથ, મારા માટે એટલું કરે ને તારા માટે ને મારા માટે હે. પછી જો અહીંયા એક બાજુમાં છે ને કાકા અહીંયા ભાડે મકાન છે, રૂમ ને રસોડું. તો અત્યારે મેં કીધું હાલશે બરાબર ને, ભાડું ઓછું છે, આવતે મહિને તો હું નોકરીમાં લગી જઈશ તો વાંધો નહીં આવે બરાબર ને? બરાબર છે, પણ તમારા પપ્પા માયના જ નહીં. તમે છે ને શાંતિથી નહીં મનાવ્યા હોય શું ને એટલે, નહીંતર માની જાય. તમે છે ને બહુ ઓલું કર્યું હશે, પપ્પા આમને છે ને એવા માણસને શાંતિથી વાત કરાય. અમારા પપ્પા મમ્મી ન માની ગયા. કાંઈ વાંધો નહીં, એ તો ખાલી વાત કરું છું. નોકરી કરશો, ગોતશો, પછી ઘર ભાડે લેશો, ઘરમાં વસ્તુ વસાવશો, એમને એમ થશે સુનિલ બધું. હે એ તમારું ઘર કેવું છે મસ્ત, એ તમે છોડીને જાઓ ને અત્યારે. પણ શું કરું, મમ્મી વિચારે એમ કરે. જો તો મારા ઘર એટલું મેં હાચું, મમ્મી કેટલું શું કહેવાય ભેગું કરીને ઘરમાં બધું કર્યું. પપ્પાને ક્યાં કંઈ ખબર છે? પપ્પાને ખબર પડવાની છે. જોજે તો નીસુ આવું કરે છે અત્યારે. પણ કાંઈ વાંધો નહીં, આ તો અમે છે ને 1-2 દિવસ પછી માગું લઈને આવશું હો, તું ટેન્શન ન લેતી. અને હું છે ને કામમાં આવીશ એટલે તને એમ ન થાય કે જો સુનિલે ફોન ન કર્યો હો ને. હા એ તો બરાબર છે, કાંઈ વાંધો નહીં. હવે તમે ઉપાધિ ન કરતા અને છે ને મમ્મીને કંઈ ઉપાધિ ન કરતા. નીસુ કહેતી હતી અને મમ્મી આવે છે ને મારી વાત કરાવજો હા. અને કંઈ કામ હોય ને તો મને ફોન કરજો. જો ઘરે ન મળે ને તો અહીંયા ક્યાંય તપાસ કરી હા, ટેન્શન ન લેતા. હા સારું હાલ, ભલે હવે રાખું, તને હું કાલ વાત કરી દઉં બરાબર ને? હા બરાબર છે, સારું ટેન્શન ન લેતા અને ધ્યાન રાખજો હા. અને મમ્મીને કહેજો રડે નહીં. સારું, જય શ્રી કૃષ્ણ હા ને? હા જય શ્રી કૃષ્ણ. હાલ રાખું હો, મારે કામ છે બધું પતાવી નાખું હા ને? હા એક ઉપાધિ જાય ને તો બીજી ઉપાધિ આવી જાય, એવું ખબર નહીં મારા નસીબમાં જ લખેલું છે. શું કરવું શું નહીં એવું થાય ને. શું કરી આપણે જાઉં હે ત્યાં તો બસ જ નથી મળતી. નહીં તારા ભાઈના ઘરે તાર જાઉં ત્યાં કહું કે હાલ ને ભેગી કાં આવી હતી, મજા આવી નહીં તારે બેબી ત્યાં શું કહેવાય ઓલું વાવી લીધી માંડવી કે વરસાદ થયો તે વાવી હે કે નથી વાવી હો? હવે ગયું હે બા, આપણે ઉપાધિ કરવાની જરૂર નથી. એનો ઉપાધિ આપણે આપણી વાડીનું કરાય. હું તો એમ જ કહું મારે બેબી જ્યાં હોય એમાં તમે ભેગા આવ્યા. હવે તમારા દીકરાનું કોણ કરીએ? તમે જ્યાં હોય ત્યાં ભેગા છો. બેબી તમારે શાંતિથી ક્યાંક રોકાવા દેતા હોય. ભેગી આવી હતી કંઈ મારે ને રોકાવું ન થાય જતા હું પાસે આવતી રહી. તું રોકા છે બેબી, મારા દીકરાનું તો હું કરીશ કંઈ, મને વાંધો ન થતા. વેવાઈને એમ ન થાય કે જો આટો મારવા ન થતા એટલે આવું ને. તું છે ને ઓલું બહુ કરે, તું એવું કહેતી હોય તો હું ના આવું. બીજું હું મારે તો કંઈ એવું નથી કે અટાણ મારે આવવું. ના બા વાત કરું છું, આવો એમ કંઈ નાનું પાટી તમારું વેવાયનું કરશે. મારે બા બાપના ને બેબી તો જાઉં ને, મારે ઓલી તેડવા જાઉં છે હે એ કેદીની ગઈ તો હવે આવતી રહે ને એમ તો. સાચી વાત છે. આ તો મને એમ થયું કે હાલ આટો મારતી આવું હે, મને મારો જીવ ન થાય. છોકરીને ગઈ હતી તારી વાત સાચી છે, 4-5 દી રોકાઈ એવી. પણ એમ થયું કે હાલ આને જાઉં કહું હે વેવાઈને વેવાઈને એમ ન થાય કે ન થાવતા. આટા તું કે ન કહું તો અટાણ જો ઘેર વહી જાઉં પાછી હે, તારી મરજી. જો તું કે તો આવું હો. હું કાંઈ બેઠી મારે તો ટાટિયા રહી ગયા ઊભી ને હોને આ બેઠી ઘડીક હાવ હે ને પગ દુખે છે ઊભી ને હોને મારી દીકરી. ટાટિયા દુખે આવું તો ભડપડ્યો બધે આવવાનો. આવું જ્યાં હોય ત્યાં ભેગા વયા જાય. થાકી ગયું તો હારે મારા ઠેલો ભૂલી ગઈ. અરે મારા બા મારો ઠેલો ભૂલી ગઈ. અરે માં લેતી આવ્યો ઠેલો જા વળી પાછું ન કર લુગડા ત્યાં તાર ભાભીના તને થઈ જાય. પણ તોય લેતી જા, ઠેલા વગર થોડું હાલે. જા ધોડ આપણું કરી રહ્યું વાહે જ છે. જા ઝટકર લેતી મારી દીકરી. કઈ ભૂલી ગઈ ડોહીને કઈ
વો ઝટ આવજે હો, હું એકલી બેઠી હા અહીંયા મારી દીકરી. ઝટ વહી આવજે મારી દીકરી હો, પછી મોડું થઈ જાય માં બસ વહી જાય તો ક્યાંય ના નહીં રહી હો. હમણાં બેહો ને તને હમણાં બેહે નહીં આવું હમણાં. કેવા માસી હારા છે, માં જેવું રાખે મને જમવાનું દઈ ગયા કે તું જમી લે નહીં આવલું ના ને કેવું મારું ધ્યાન રાખે છે, કેવા હારા છે. મને મારી મમ્મીની યાદ આવી ગઈ માસીને જોઉં તો કેવા હારા છે. આશીષે એકવાર એમ નથી કીધું કે તું જમી લે કેવા હે એકવાર તો કહેવાય ને કે તું જમી લે ભયલ જમી લે કાંઈ વાંધો નહીં. અહીંયા આવીને બેસું ક્યાંય ન જઈ શકું, ક્યાંય નીકળું તો પકડાઈ જાઉં. હમણાં મમ્મી એને કમ્પ્લેન કરી જશે કે મારી છોકરી વહી ગઈ છે. શું કરું એવું થાય ને. जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है, कभी आंसू है कभी हंसी, कल गम है तो कल है खुशी, जिंदगी की यही રીત है, हार के बाद ही जीत है. કેવા મેં આશી સારે સપના જોયા હતા કે હું આમ કરીશ કેવા સપના જોયા હતા, પણ એની મારું એક સપનું પૂરું કરશે એવું મને નથી લાગતું. એમ થાય કે આ દરિયો છે ને દરિયામાં વહી જાઉં ક્યાંક, પણ નહીં, મેં વાદો કર્યો છે આશીષને, એ મારે પૂરો કરવો જ પડે. શું કરું હવે. નથી ઘરમાં કંઈ અનાજ, ખાલી ઘર આપ્યું છે એનું ભાડું ભરવું પડશે, ભલે માસી કે પણ દેવું તો પડે ને, પછી સારું લાગે આવું બધું. શું કરું એવું થાય છે ક્યારેક તો મને. પાછા વારના આશીષ મને મૂકીને વયા ગયા. મમ્મી તમારી બહુ યાદ આવે મમ્મી. આજે મમ્મી તમારી બહુ યાદ આવે, બેન ભાઈની બહુ યાદ આવે, એટલી યાદ આવે કે હું શું કરું એવી યાદ આવે છે મમ્મી મને. માँ ओ मेरी माँ, मैं तेरी लाडली, ओ माँ ओ मेरी माँ, मैं तेरी लाडली. હવે કાંઈ ન થાય, એકલી હું કરું, કોઈ બોલે નહીં તરસ એના કંઈ વાત કરે. આ તો મને વયા જઈ મૂકીને હું કરું એકલી.